હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ। તો આજે છે સાતમ, તો આજે અમે આખો દિવસ ફ્રી છે। તો અત્યારે અમે જાય છે હું ને મારી સાસુ બજારમાં, કારણ કે મમ્મી કે છોકરીઓ આપણે જમાડવાની છે, તો છોકરીઓ માટે કંઈક આપણે જોઈ આવીએ નવીનમાં। તો શું લેવા જાય છે ને એ હવે બજારે જઈને ખબર પડે। તો ચાલો હવે બજાર આપણે મળીએ। તો જાય છે હું, નેન્સી, રિષિકા અને મમ્મી। તો હાલો આપણે જઈએ બજારમાં। મમ્મી પાછી દેખાતી નથી, આવે પાછા। તો આટલો ઢગલો કરાવી દીધો છે અમે જો અહીંયા। જો પૂજાબેન ને રોશનીબેન મળી ગયા છે અમને ગામમાં। નિલેશભાઈ હાથે ઊંચા કરત કાંઈ જ છે। તો અહીંયા આવી ગયા છે અમે છોકરા માટે શોપિંગ કરવા। તો તનિષ, દીગ, આરુષ એના માટે અમે લેવા આવ્યા છે અહીંયા। તો અમે બજારેથી આવી ગયા છે અને આવીને બધાએ જમવાનું હતું, એ બધાએ જમી લીધું છે અને મારે ને નેન્સીને જમવાનું નથી, કારણ કે આજે અમારો મંગળવાર છે, તો અમે જમશું રાતે। તો એ બધાએ જમી લીધું છે અને અમે શોપિંગ કરી લીધી છે। તો હવે આપણે છોકરીઓ જમવા આવશે ને ત્યારે હું તમને બતાવીશ કે અમે શું શોપિંગ કરી, કાં તો પછી હું તમને આજે સાંજે કે ગમે ત્યારે હું ફ્રી થઈશ ને ત્યારે તમને બતાવી દઈશ કે અમે શું લઈ આવ્યા। અને જીએનસીને મેં સુડાવી દીધી છે, જીએનસી સૂઈ ગઈ છે અને તનિષ પણ હવે સૂઈ જશે અને હું સૂઈ જઈશ થોડીક વખત। બાય ને કોમેન્ટમાં જરૂર બતાવજો કે મારો વિડિયો કેવો લાગ્યો। બાય। હજી બાય નથી કરવાનું, હજી આપણો વિડીયો હજી ચાલુ છે, હજી થોડોક જ વિડીયો હજી થયો જ, હજી આપણે સાંજનો વિડીયો હજી ઉતારવાનો બાકી છે, એટલે હમણાં બાય નહીં। જીએનસીને આપણે સુડાવી દીધી છે ને જીએનસી સૂઈ ગઈ છે। તો ચાલો હવે આપણે સૂઈ જઈએ। હવે સાંજનો શું પ્લાન છે ને એ ખબર નથી મને કંઈ, તો સાંજે કંઈ પ્લાન હશે તો એ તમને બતાવીશ। તો અત્યારે વાગ્યા છે 6:30 અને હું થઈ ગઈ છું રેડી। તો અમે જઈએ છીએ અત્યારે વી માર્કમાં, મોલ જે આવ્યા છે અમારે ત્યાં પોરબંદરમાં, ત્યાં અમે જઈએ છીએ શોપિંગ કરવા। તો ખબર નહીં પણ જોવા જાય છે કે ત્યાં શું છે, શું કેવા છે બધું કપડાં ને। તો ચાલો આપણે જો ત્યાંથી પસંદ આવી જશે તો લઈ પણ લેશું। તો આપણે ત્યાં જઈએ છીએ અને જઈને હું ત્યાં જાઉં એટલે તમને બતાવું કે ત્યાં કેવું છે। અને જીએનસી નથી આવતી, જીએનસીની નાની ઘરે છે, જીએનસીને લઈને જાશું તો એ કંઈ જોવા દેશે નહીં અને એ રહેશે પણ નહીં। તો એ જાય છે એની નાની ઘરે અને તનિષ છે એ ગયો છે ક્રિકેટ રમવા, એટલે એ પણ આપણી યારે નથી આવતો। તો આપણે જાય છે પૂજાબેન, રોશનીબેન, હું, નેન્સી, રિષિકા અને મમ્મી અને બસ કઝિન તમે માસીજીની છોકરીઓ છે એ બધે કઝિન જાય છે। તો હાલો આપણે હવે ત્યાં મળીએ। તો હજી પૂજાબેન આવ્યા નથી અને વાત જોઈએ છે, આવી જાય એટલે આપણે જઈએ। તો આવી ગયા છે અમે વી માર્કમાં, હવે અમે જાય છે બધા અંદર। તો જો બધા મમ્મી આવ્યા છે। હા જેન્ટ્સનું છે હું ઉતારું મમ્મી ધીરે ધીરે ચડે છે અને એમાં આગળ ફોટોશૂટ ચાલતું હતું પણ બંધ થઈ ગયું।
આ બધું જોઈને હું ઘેલી થઈ જાઉં, કારણ કે મને આમાં બહુ ઇન્ટરેસ્ટ હોય. નાના તાબડિયાના છોકરામાં છે ને મને બહુ ઇન્ટરેસ્ટ હોય. મને એમ થાય કે હું આ લઉં આ લઉં આ લઉં આ લઉં. હવે જો મને જેન્ટ્સ માટે કંઈ ગમશે ને તો હું લઈશ. જેન્ટ્સ કે તનિષ માટે જોઈએ આપણે. પણ એને સાઈઝ થાય કે નહીં ખબર નથી પડતી, એટલે હવે જોઈ લઉં કે નહીં. જોઈએ ને મમ્મી આપણા બહુ સ્લો મોશન આવે છે, ધીરે ધીરે. તો અમે આવી ગયા છે મોલમાંથી, અને આવીને અમે જમી લીધું. જમીને જેન્ટ્સને મેં સુરાવી દીધી છે, અને અત્યારે હવે હું પણ સૂઈ જાઉં છું. અને મેં મોલમાંથી કંઈ લીધું નથી, ખાલી એક જેન્ટ્સ માટે ટી શર્ટ લીધું છે. અને તનિષ માટે ટી શર્ટ મને ગમતું હતું, પણ એમાં સાઇઝ છે ને એના વર્ષને લખેલી હતી ને એનાથી મને થોડુંક સહેજ નાનું લાગતું હતું, એટલે પછી મેં ના લીધું. કે પછી તનિષ આવ્યો નથી તો એક્સચેન્જ કેમ કરશું આપણે પછી, એટલે મેં ત્યાંથી લીધું નહીં. કે તનિષ હોય ને તો આપણે મેળાવે એમ. અને જીએનસીનું તો મને એમ પરફેક્ટ ખબર જ હતી કે આ થઈ જ જશે, તો એ મેં એક જેન્ટ્સ માટે ટી શર્ટ લીધું છે, તો એ તમને બતાવું. ત્યાં પણ મેં તમને બતાવ્યું હતું, પણ તો અહીંયા બતાવી દઉં. તો એક આ જેન્ટ્સ માટે ટી શર્ટ લીધું છે બસ. તો એ આ જ લીધું છે, બીજું કંઈ નથી લીધું. તો હાલો, આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો બધાને બાય અને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.